તો અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણી ભરાવા મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. તેમણે સીએમ અને મેયરને પત્ર લખીને સમસ્યાના ઉકેલ માટે ભલામણ કરી. અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે. તેમણે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમિત શાહે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પત્ર લખીને સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજીકલ સર્વે અને સર્વેના આધારે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો માસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચન કર્યું છે. જે વિસ્તારમાં હાલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં નવું નેટવર્ક ઊભું કરવાની કામગીરીનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટ્રોમ વોટર લાઇનો અને ઇન્ટરકનેક્શન અને આઉટર ફ્લો સહિતની કામગીરી કરવામાં આવશે. આંબલી, બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં દર ચોમાસાએ પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી હાથ ધરાશે. અમિત શાહે નાગરિકોને રાહત મળે અને વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે નક્કર પગલાં લેવા સૂચના આપી છે.